આમ જો આ તો બહુ વાગે. તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે જો જાયગા છે હજી મોટું થઈને અને સવારમાં મેકવા જવાનું છે ટીટી બેનને. હાલો એને આપણે પહેલાં સ્કૂલે મેચી આવીએ પછી પાછા આવીએ. તો મિત્રો આપણે કિશુબેનને સવારમાં વહેલા મેચી આવ્યા હતા ને અત્યારે નાઈ નાખ્યા છીએ, દીવાબત્તી કરી નાખ્યા છીએ ને અમારી મમ્મી તો સવારમાં વ્લોગ જોવા બેઠી ગઈ કામ મેકી વ્લોગ જોવે ને દીવાબત્તી કરી નાખ્યા કેમ કે આજ વહેલા ભેગા થાય એટલે બધું કામ ટાણે કરી નાખ્યું હતું વહેલા. નકર તો મારા પપ્પા સવારે જાગે તો એ કરે, ખાલી રવિવારે ક્યારેક હું જાગું ને વહેલા તો કરું, બાકી સાંજે મારે કરવાનું અને સવારે મારા પપ્પા કરે. તો મિત્રો અત્યારે જમવાનું થઈ ગયું હતું, જમીન થઈ ગયા છે ઊભા ને અમારે કિશુબેન છે એ કે હું તારા વ્લોગમાં કઈ બોલી જ નહીં. એના દાંત કેટલા આવે જો, એને મેં ખદડી કીધું ને કે હું તારા બ્લોગમાં બોલી જ નહીં, કે મને ખદડી શું કામ કીધું કે હું તારું બ્લોગ ચાલુ નહીં કરી. મેં તો ન કરો તો કાંઈ નહીં. હવે મેં શું કીધું ખબર, બાજુમાં બેહવાવાળા સાલા ખદડા નીકળ્યા હોય એને કહે ને મિત્રો, આ ખદડી ન લાગતી જો ને એનું મોઢું કીશું ખદડી જોઈ કઈ બોલે નહીં, મુસ્કુરાવે ખાલી. એ તમને હજી એક કિશોર એક વાત શેર કરું. કિશોર છે ને નેણ નથી જો ટકી છે આમ એક તો કિશોર એને એટલા જ છે ટકી છે અમારે. અત્યારે ખાઈ પીને થઈ ગયા છે ઊભા ને હજી તો હું આવ્યો ને દાદરામાં ત્યાં તો હાડી હું ક્લિપ બનાવવાનો જ હતો કે અમે હાડી ચડાવીએ ત્યાં શું છું ફોન આવ્યો ભૂલાઈ ગયો ઘેરે ને એમ બધે નીચે વહી જાય ત્યાં જો હામેન છે ને બધી હાડી ને ચડાવી દીધી. એ શું કરતી હતી નખરા, એ આપણી વાય નખરા કરે વ્લોગ બનાવતા હોય ને એટલે. તો બસ જો આ બધી હાડી ચડાવી દીધી, ખાઈ પી લીધું ને હવે આ બધા ઘોટાઈ જાય આગળ. હા હાડી હું બનાવી નાખું. હા હું બનાવી નાખી. હા તમે હોઈ જાય હો હે. અમારે કિશુબેન આમ આમ કરે, હવે એનો મિનિંગ શું થાય કિશુબેન જ ખબર. અમારે કિશુબેન આમ આમ એટલે હે એમાં હાથ આડો રાખવામાં બોલો. અમારે કિશુબેન આમ આમ કરે, કોને ખબર રામ જાણે આમ આમ શું હોય. તો હાલો મિત્રો આપણે નવા વિડીયોમાં આવી ગયા છે આપણા મિલનબેન ને કિશુબેન. અલા મિલનબેન થઈ ગયું જો, મિલનભાઈ ને કિશુબેન બાંધે છે. તો હાલો જો આ બે બાંધતા થા જો આ બે બાંધે જો આમ જો કેમ બાંધે આવતેડા મેર ને બાંધે આમ જો ભેગા મિત્રો આમ જો બાંધા જો બહુ સારા લાગે બાંધતા. આમ જો આ સંપલ લીધું આને, અહીંયા મારું સંપલ છે રેવા જો કે સેજ કિશુબેન. આમ જો આ બ્લોગર ક્યાં આવ્યો ગયો જો આ બ્લોગર આવ્યો જો આ કિશુબેન થી કેટલા હજાર ને બૂટ લીધો. આ તો બહુ વાગે. જો આને આજ વિડિયો નતો બનતો ને આજ મેં કીધું આ ક્લિપ ઉતાર લઈએ તો કિશુબેન થી કેટલો મિલન જો આ મમ્મી આજો હાડીમાં મોઢું કરાવે આ મમ્મી પાસે જવાનું કે હવે જો હગરવા નથી લાગ જો આ કિશુબેન આપણે સેજુબેન જો આમ લવારી કરવા આવ્યા ને જો આ બે ફારું બાદ જો ભાઈ જો ભાઈ આ ભાઈ બીવરાવે છે એટલે હાલ મોટો હતો જો મિલનભાઈ આપણે બીવરાવે છે. ક્યાં હતા તો હાલો કિશુબેન અહીંયા વી ગયા છે. હવે ક્યાં ગયા કિશુબેન દેખાતા નથી ક્યાંય. કિશુબેન ત્યાં દેખાતા નથી. આપણા મિલનભાઈ તલાશી લઈ છે બધે. તો આપણા વાજીન જો આ મિલનભાઈ થાકી જાય પાણી પીવે જો તમે જો અમારે કિશુબેન થાકી જાય હરખાઈને તેડા મારના બાથા ઘડી બાજે તૂટી જાય આમ જો તમે ખાલી જો પાછા ભેગા થઈને પાણી પીવે. જો આ બાટલો લાવી હતી જો આ થાકી જવાનું મોઢું જો ખાલી ગરમી ને જો લાલ દેવું ટમેટા દેવું. જો આને મજા આવી ગઈ. જો અમારા સેજુબેન ને બહુ મજા આવી ગઈ. બે બાયધા ને બે ભારોડા બાયધા એમાં અમારા સેજુબેન ને બહુ મજા આવી. દાંત કાઢતા હું તમને એનું ખાલી ફેસ બતાવું આમ જો હજી દાંત કાઢે જો. તો મિત્રો અત્યારે આપણે આમ જો અગાસી આટો મારવા આવ્યા. અમારી બીજી અગાસી છે અમારા રૂમ માથે છે ને રોહિતભાઈને લઈને ને આપણો પતંગ સગાવવામાં માસ્ટર છે જો આપણો પાર્ટનર છે પતંગ સગાવવામાં. એ ઉત્તરાયણમાં મારે હારે હોય ને આવી રીતની કંઈક અમારી અગાસી છે નાની એવી ને અહીંયા એક રૂમ છે. શું કેવું રોહિતભાઈ? કઈ કેવું નથી, બાકી પતંગ સગાવે તો અહીંયા જ આવીએ અમે, નાનું ભલે. મજા કેવી આવે? એક નંબર. કઈ કરતે મજા આવે ને અહીંયા?
સબસ્ક્રાઇબ કરો મિત્રો જલ્દી તમે પાછા સબસ્ક્રાઇબ નથી કરતા, ખાલી જોવો છો વિડીયો. સબસ્ક્રાઇબ કરો યાર, આપણે મિલનભાઈને આગળ વધારવાનો છે. ઉતારો અરે ભાઈ રોહિતભાઈ કીધું તો આગળ વધારી દેજો. તો આ છે ને અત્યારમાં ઠેકડી કરે છે. સબસ્ક્રાઇબ ફોર મિલન બ્લોગર. એક ઓલા મારે 10 કે વ્યૂ આવી જાય ને તેમાં ઠેકડી કરે જો આ રોહિતભાઈ. ઠેકડી નથી કરતો મિત્રો, હું તો સમજો કેવું મસ્ત એની રીલ બનાવું છું. તો ઈ ભાઈ કે સ્ટોરી મેક, તો સ્ટોરી હવે બનાવું છું. તો સ્ટોરી મેકવાની મહેનત કીધી, એ ખુદ સામેથી મેકતો હતો. હા ભાઈ, હું સામેથી મેકું છું, કે ના પાડું. સ્ટોરી નો મેકવાની, એવું મેં તને દેખાવ કરવાનું નથી કીધું. સ્ટોરી હું કઈ દેખાવ નથી કરતો મિત્રો, પણ આપણે મિલનભાઈને સપોર્ટ કરવાનો છે. સો સબસ્ક્રાઇબ. આપણા મિલનભાઈ આવ્યા હતા વ્લોગ ઉતારવા ઉપર ને જો આ શું કરે છે જો તમે ખાલી. પતંગ જો સમજો, પતંગ મિત્રો અત્યારે કેટલી ઉડે છે મિત્રો. અત્યાર લગી મને ઈ નો ખબર પડી. આ તમે એક આકાશમાં જો દર વખતે રોકેટ જાય એવું આમાં સાઇન બની જાય, એટલે હાશક ની રોકેટ જતી આમ જોવો તમે. વિમાન જતા હોય વાદળા ફરતા ફરતા, પણ વિમાન આમ જાય કે આમ જાય ઈ નો ખબર પડી મને અત્યાર લગે. આ જો આ મિલનભાઈ ડોકું તાણી તાણીને જોવે હરખો વ્લોગ બનાવે કે નહીં આમ જો. અને આને યુટ્યુબ ના શોર્ટમાં 10K કમ્પ્લીટ થઈ ગયા છે. તો મિલનભાઈ કોંગ્રેચ્યુલેશન્સ મિલનભાઈ, તમને કેવું લાગી રહ્યું છે બોલો. જો આ પાછો ફોટો પડે છે. એક તો બ્લોગર એને બનવું છે, હું ફોટો નથી પડતો ને ફોટો પડે. જો તમે આનું મોઢું જો ખાલી કેવો લાગે આમ જોતા આમ પતંગ તો જો એના એક્સપ્રેશન તો જો 10K થઈ ગયા, ઘૂઘરા જેવો થઈ ગયો. જો હવે તમને પતંગ જરાક બતાવી દો. આમ જો પતંગ આ એક, આ બે, એક તો આ ફડર પાસે જ કરતો આગળ. જો આ તમે આમ પબ્લિક ગયો આમ પતંગ સગાવવા મળી. હજી વાર છે એટલી પતંગ છે. તો ઉત્તરાયણ દે કેટલી હશે તમે ખાલી વિચાર કરો. અમારી સુરતનું ઉત્તરાયણ ફેસ્ટિવલ છે. જો આ મિલનભાઈ, હું પણ વાતે મિલનભાઈ. જો આનું મોઢું જો તમે જો આ અમારે છે ને, જો આ જો હતાઈ ગયો છે ક્યાંક. અહીંયા એક છોકરો ઉભો રે, ઈ છે ને ગમે એનાથી પતંગ ગોચતા આવે. ઠેકડો મારો પડે, ઠેકડો મારે. અને આ આપણા મિલનભાઈ બસ પણ જો આ બસ પણ એમ કે છે. એક તો આપણો વ્લોગર છે ને પાછો એમ કે બસ. જો એને દાંત કેટલા આવે તમે ઈ જો ખાલી. અને આ મારા કાકીનો છોકરો, મારા કાકાનો છોકરો જોવો તમે. જો આ વ્લોગર. અલે મિલન સોલંકી ને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, બધું કરવું હોય કરજો. ધબધબાટી કોમેન્ટ કરી દેજો મિત્રો. આ મિલનભાઈ આપડા મિત્રો. આને જો ગેમ સિવાય કઈ ધંધો જ નથી, ગેમ જ રમે. ફ્રી ફાયર સિવાય કઈ કામ જ નહીં. રમીએ ભાઈ. હવે તો હું કામ ભાગ્યો તું? ભાગ્યો હું કામ? ભાગો એમ ને આપડા માલ નો છું. આ ફ્રી ફાયર કિંગ છે હો. ફ્રી ફાયર કિંગ મેં નહીં, રાઇસ્ટાર. આ તો કઈક ભણવામાં ધ્યાન દેજો. આમનામ નહીં ભેગું થાય. જોઈ લો એ રમે. ડિસ્પ્લે ની તો હાવ દઈ નાખે, નખ મોટા ને હેડ મારે. મિત્રો અત્યારે આપણે ખાઈ પીને થઈ જશે ઊભા ને. આ જો એટલે હવે હકેલવાની છે ને. આ વાહ અમારે સેજુબેન બનાવી હકેલવાની છે. તો મેં એક તો હકેલી નાખ્યો. આ કલર છે ને પીળો, એ મેં એક હકેલી નાખ્યો. હવે બાકીના છે ને એ હકેલવાનો છે. તો હાલો હકેલવા મળીએ. અને કાલ સવારે આપણા પપ્પા આવે છે. બસ એક દિનનું કામ હતું, હવે પાછા આવે છે. તો મિત્રો અત્યારે આપણે જો હાડી હકેલી નાખી છે ને 12 વાગવા આવી ગયા. હાડી બધી હકલાઈ ગયા. હકેલવાની હતી અમારે હાડી બહુ હતી. હા જો આ બધી હકેલી. હજી ઓલી રૂમમાં હું તમને બતાવું. હજી તો લાટ છે, તો એ હજી થોડીક રહી ગઈ. કેટલી ખબર? આ એક ગાડી છે ને એ એક રહી ગઈ. કેમ કે અમારે કેશુબેનને સવારે 4 વાગે જાગવાનું હોય. કેમ કે એ સવારે જાય છે પ્રવાસ. એમ જાગવા હાટો અમે અત્યારે બંધ કરી દીધું. થોડીક હાડી રહી ગઈ હકેલવાની. ના તો આ બધી હકેલી નાખી. ઓલો ઢગલો છે ને એ નહીં, આ હકેલી ને. અમારી મમ્મી અત્યારે બંડલ બાંધે. સેજુબેન બધી હાડીની ટોટલ મારે. તું પોતું મહિની એ મારી પાસે ઊભી જો. હવે એનો કાલે અમારે કિશોબેન પ્રવાસ જાય છે ભાઈ. હા જો એન બેન પણ એના બૂટે લઈ આવી નવા. જો એન બેન પણ એના બૂટે લઈ આવી છે. હા કાલે કિશોબેન પ્રવાસ જાય. પેલા જાય ક્યાં ખબર? પેલા કિશો ક્યાં? આ જો નીલકંઠ ધામ જાય, પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય, પછી સાંજે કેટલા 11-12 વાગે વહી આવશે. મારું જો લીરાને ગાંઠું છોડે. હા લીરા મિત્ર. અહીંયા જો આ છે ને આખું બાસ્કું એ લીરાનું ભેરું છે. આ બાસ્કું છે ને આખું લીરાનું ભેરું છે ને. આમાંથી આપણે લીરા લઈ લેવાના છે. તો મિત્ર આમ જો આ એટલી હાડી આપણે હકેલીને 4 થઈ ગઈ છે ને. આ એટલી હાડી હવે બાકી રહી ગઈ ને. આ હાડીમાં છે ને નવીન વસ્તુ શું છે ખબર? આ હાડીમાં કાગળ મારવાનો આવે. હું તમને બતાવું.
જો હા ભાઈ પેપર છે આ રીતના. અને આમ જરીક ઓલું કર્યું હોય ને બધા તો ફાટી જાય. આ હકેલતા હોય ને તો એ ફાટી જાય, એટલે બહુ ધ્યાન રાખીને આનું હકેલવું પડે. ઘડીક વારમાં ફાટી જાય. અને તમે બધા મિત્રો એમ કહેતા હોય કે લાંબા વિડીયો બનાવો, લાંબા વિડીયો બનાવો, લાંબા વિડીયો બનાવો તો ખરા, પણ એમાં એક પ્રોબ્લેમ છે કે જો હું આખો દી જે કરતો હોય ને એ તમને બતાવી દઉં. અને આમ બોરિંગ કરે ને એ પાર્ટ હું કાપી નાખું છું, એટલે હું પછી બહુ લાંબા વિડીયો ન બનાવતો, 6 થી 7 મિનિટના જ બનાવું. એકને કામ કરતા એ તમને બતાવીએ, કંઈક નવીન થતું હોય એ બતાવીએ, જે ઘરમાં હાલતું હોય એ તમને બતાવી દઈએ. જેટલો મિનિટનો વિડીયો બને એ તમને બતાવી દઈએ. વિડીયો થોડાક નાના થાય પણ જેમ બનશે એમ આપણે મોટા બનાવવાની કરશું, આગળ વધતા જાવ એમ મોટા બનાવતા જાઓ. તો મિત્રો અત્યારે બધું પથારાન બધું થઈ ગયું છે રેડી. હવે આપણે સુઈ જવાનું છે. પાછું અમારે કેશુભાઈને વહેલું જાગવાનું છે, આપણે ન જાગવાનું હોય. આપણે તો 8 વાગ્યા પહેલાં જાગવાનું હોય, 7:30 જાગવાનું હોય. તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી જતો. તો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ બનાવવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી જશે બીજા બ્લોગમાં. જાઓ, બાય બાય, ટાટા.